નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન વર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે છે 11 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં ભારતના નવા સ્વાસ્થ્ય મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મનસુખ માંડવિયા। તો મનસુખ માંડવિયા જે છે એ તાજેતરમાં આપણા સ્વાસ્થ્ય મંત્રી બન્યા છે। તો મિત્રો આ પ્રશ્ન હતો જેનો ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થઈ શકે। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોતાનું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કેરળ। તો કેરળ રાજ્ય સરકાર છે એને પોતાનું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી છે। તો વાત કરીએ એના વિશે, તો કેરળ રાજ્ય સરકારે પોતાના ઓવર ધ ટોપ પ્લેટફોર્મને 1 નવેમ્બર 2021 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે। તેમજ મિત્રો કેરળ સરકાર જે છે એનું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ જે છે એ નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ઓનલાઈન કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે પ્રતિસ્પર્ધા કરશે। એટલે કે મિત્રો આજે કેરળનું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ જે છે એ નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ઓનલાઈન કન્ટેન્ટ જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે એની સાથે પ્રતિસ્પર્ધા કરશે અને 2021ના નવેમ્બર માસ સુધીમાં કેરળ જે છે એ આ પોતાનું પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના બનાવેલી છે। તો મિત્રો અહીંયા વાત છે કેરળની, તો કેરળ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ। તો 10 જુલાઈ 2021માં સ્માર્ટ કિચન યોજના શરૂ કરવાની જાહેરાત, વ્યાપક રસીકરણ અભિયાન ક્રશિંગ કરવા શરૂ કર્યું છે, તેમજ માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા પરિવર્તનમ નામની યોજના શરૂ કરવામાં આવી છે। વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન શરૂ કરવામાં આવી છે, તેમજ ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે। ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા શરૂ કરી છે। તો મિત્રો આ હતા કેરળ સંબંધિત તાજેતરના કરંટ અફેર। ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક જીકે। તો કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી। રાજધાની તિરુવનંતપુરમ છે અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન। તેમજ મિત્રો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે અને કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો કેરળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તે જેમાં એક છે ઇડુકી વન્યજીવ અભયારણ્ય, બીજું છે ઇરવિકુલમ વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે કદલુંડી વન્યજીવ અભયારણ્ય, ચોથું છે ચોલાનુર મોર અભયારણ્ય અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભયારણ્ય। તો મિત્રો આ હતા કેરળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા દેશે સૌથી ઊંચો રેત મહેલ બનાવ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડેનમાર્ક। તો તાજેતરમાં ડેનમાર્કમાં રેતનો સૌથી ઊંચો મહેલ બનાવવામાં આવ્યો છે। તો વાત કરીએ એના વિશે, તો ડેનમાર્કના બ્લોખસ શહેર ખાતે 21.16 મીટર રેતનો સૌથી ઊંચો મહેલ બનાવવામાં આવ્યો છે અને જેના લીધે આ રેતના મહેલને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવી છે। મિત્રો આ મહેલ જે છે એને ડચ નિર્માતા વિલ્ફ્રેડ સ્ટીઝરે બનાવ્યો છે। એટલે કે મિત્રો આ જે મહેલ છે એની ઊંચાઈ 21.16 મીટર છે અને જેના લીધે આ મહેલને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધણી કરવામાં આવી છે। તેમજ મિત્રો વિલ્ફ્રેડ સ્ટીઝરે આ મહેલ બનાવ્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો ભારતના કયા રાજ્યના જીઆઈ ટેગ પ્રાપ્ત ભાલિયા ઘઉં જે છે એને નિકાસ કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત। તો વર્તમાનની અંદર ગુજરાતના ભાલિયા ઘઉંને ગુજરાતમાંથી કેન્યા તથા શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે અને જેનાથી ઘઉંની નિકાસને પ્રોત્સાહન મળશે
તેમજ ભાલિયા ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને સ્વાદમાં મીઠા હોય છે. તો મિત્રો આપણા ગુજરાતના જે ફેમસ ભાલિયા ઘઉં છે એની કેન્યા તથા શ્રીલંકાની અંદર નિકાસ કરવામાં આવી છે, કારણ કે આપણા જે આ ભાલિયા ઘઉં છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તેમજ સ્વાદની અંદર આ એકદમ મીઠા લાગતા હોય છે. તો મિત્રો આ હતી ગુજરાતના ભાલિયા ઘઉં કે જેનો નિકાસ કરવામાં આવે છે એના વિશેની માહિતી. ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાત સંબંધિત તાજેતરનું કરંટ અફેર. તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે, તેમજ ડ્રેગન ફંડનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, તેમજ ભારતનો સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત, તેમજ 1 જાન્યુઆરી 2021થી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ મિત્રો વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે, તેમજ દેશનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે, તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે. તેમજ મિત્રો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદય રોગનું હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જીકે. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. કેપિટલ ગાંધીનગર છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ છે. તેમજ મિત્રો ગુજરાતની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાઓ સ્પર્શે છે. આ સિવાય મિત્રો ગુજરાતની પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે છે. ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવ્યું છે. ત્યારબાદ છે વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવ્યું છે. ત્યારબાદ છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવ્યું છે. ત્યારબાદ છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવ્યું છે. ત્યારબાદ છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છ લખપત ખાતે આવ્યું છે. ત્યારબાદ સુરખાબનગર અભયારણ્ય જે કચ્છના રાપર ખાતે આવ્યું છે. ત્યારબાદ છે કચ્છ ઘોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે. તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ છે. તો મિત્રો ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયએસઓ અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વોલિનબોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે, જેની શરૂઆત 24 જૂનથી થઈ ગયેલી છે. જેમાં કુલ 30 જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે. તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો, જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે. તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વોલિનબોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા મંત્રાલયે સ્પર્શ પ્રણાલીને મંજૂરી આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રક્ષા મંત્રાલય. તો સ્પર્શ જેનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન રક્ષા. તો મિત્રો આ જે છે એ એક વેબ આધારિત પ્રણાલી છે અને જેનાથી કોઈપણ મધ્યસ્થી પર વિશ્વાસ કર્યા વગર પેન્શનની રકમ સીધા જ રક્ષા પેન્શન ભોગીઓ જે છે એમના ખાતામાં જમા થશે, અને જેના માટે સેવા કેન્દ્રના રૂપમાં એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકને સહયોજિત કર્યા છે. તો મિત્રો આજે રક્ષા મંત્રાલય દ્વારા સ્પર્શ પ્રણાલીને મંજૂરી આપવામાં આવી છે. આ સ્પર્શ પ્રણાલી જે છે એ એક વેબ આધારિત પ્રણાલી છે અને જેનાથી કોઈપણ મધ્યસ્થી વિના જે લાભાર્થી છે કે જેને પેન્શન મળવાનું છે એવા દરેકના ખાતાની અંદર પેન્શનની રકમ સીધી જમા થઈ જશે. અને આ સેવાના લાભ માટે સેવા કેન્દ્ર તરીકે એસબીઆઈ તેમજ પંજાબ નેશનલ બેંક જે છે એને સહયોજિત કર્યા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં શ્રીલંકાના નવા નાણામંત્રી કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે બાસિલ રાજપક્ષે. તો તાજેતરમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે જે છે એમના નાના ભાઈ બાસિલ રાજપક્ષેને શ્રીલંકાના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. મિત્રો તો શ્રીલંકાના જે વર્તમાનમાં પ્રધાનમંત્રી છે મહિન્દ્રા રાજપક્ષે, તેમના જ નાના ભાઈ બાસિલ રાજપક્ષે જે છે એમને શ્રીલંકાના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. તો મિત્રો અહીંયા વાત છે શ્રીલંકાની, તો શ્રીલંકા વિશે થોડીક માહિતી મેળવી લે. તો શ્રીલંકાની રાજધાની જયવર્ધન કોટે છે અને રાષ્ટ્રપતિ છે
મોતાબાયા રાજપક્ષે. આગળ વાત કરીએ તો શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે છે અને સાંસદ છે પાર્લામેન્ટ, તેમજ ચલણ છે શ્રીલંકન રૂપી. તો મિત્રો આ હતી માહિતી શ્રીલંકા વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રણથંભોર ટાઈગર રિઝર્વ, રામગઢ વિસ્તારી ટાઈગર રિઝર્વ અને મુકુંદરા ટાઈગર રિઝર્વને જોડવાવાળા એક ટાઈગર કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન. તો તાજેતરમાં રાજસ્થાન સરકાર જે છે એને રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વ તેમજ રામગઢ વિસ્તારી ટાઈગર રિઝર્વ અને મુકુંદરા ટાઈગર રિઝર્વ જે છે એને જોડવા માટેનો એક ટાઈગર કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. તો વાત કરીએ એના વિશે, તો કેન્દ્ર સરકારે રાજસ્થાનના વિસ્તારી વન્યજીવ અભયારણ્ય છે એને બનાવવા માટેની મંજૂરી આપેલી છે. તેમજ આ અભયારણ્ય છે એ સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોર ટાઈગર રિઝર્વ અને કોટા જિલ્લાના મુકુંદરાય ટાઈગર રિઝર્વને જોડશે. તો મિત્રો રાજસ્થાનના 3 ટાઈગર રિઝર્વને જોડવાવાળા એક કોરિડોર વિકસિત કરવામાં આવશે. તો મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની. તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ. તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે. રાજ કૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે. ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે. કામધેનુ ડેરી યોજના પણ શરૂ કરવામાં આવી છે. તેમજ ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે રાજસ્થાનની અંદર પણ શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જીકે. તો રાજ્ય પ્રાણી ઊંટ છે અને રાજ્ય પક્ષી છે ઘોડાવણ, તેમજ રાજ્ય વૃક્ષ ખીજડો છે, રાજ્ય ફૂલ રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યની અંદર એક છે ઘુમર, બીજું છે ગાપાલ, ત્રીજું છે પનિહારી, ચોથું છે જિંદાદ, પાંચમું નેજાજ, છઠ્ઠું છે કલબિલિયા અને સાતમું છે ગણગોર. તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત લોકનૃત્ય. ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનની મુખ્ય જનજાતિઓની અંદર એક મીણા, બીજી છે સહરિયા, સાસી, ભીલ, બંજારા, કોળી અને ગરાસિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો રાણા પ્રતાપ સાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલું છે અને જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે, રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના 5 પાડોશી રાજ્ય છે જેની અંદર એક છે ગુજરાત, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું છે ઉત્તર પ્રદેશ, ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ. તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની 25 સીટ છે અને રાજ્યસભાની 10 સીટ છે, તેમજ વિધાનસભાની 200 સીટ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેની અંદર એક છે સારિસ્કા વન્યજીવ અભયારણ્ય, બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય અભયારણ્ય, ત્યારબાદ છે સીતામાતા અભયારણ્ય, ત્યારબાદ છે કુંભલગઢ અભયારણ્ય, ત્યારબાદ છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય. તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 1.46 લાખ કરોડ રૂપિયાની પ્રમુખ 5 સ્ટીલ મેકિંગ પરિયોજના જે છે એને મંજૂરી આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા. તો તાજેતરમાં ઓડિશાના મુખ્યમંત્રીએ 1.46 લાખ કરોડ રૂપિયાની 5 જેટલી સ્ટીલ મેકિંગ પરિયોજનાની મંજૂરી આપી છે. તો વાત કરીએ એના વિશે, તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિઝન 2030 અંતર્ગત ઓડિશાની સ્ટીલ હબ ઓફ ઇન્ડિયા બનાવવા માટે 1.46 લાખ કરોડ રૂપિયાની 5 સ્ટીલ મેકિંગ પરિયોજનાઓ જે છે એની મંજૂરી આપી છે. તો મિત્રો ઓડિશા, કર્ણાટક, તો મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક જે છે એમને વિઝન 2030 અંતર્ગત ઓડિશાને સ્ટીલ હબ ઓફ ઇન્ડિયા બનાવવા માટે 1.46 લાખ કરોડ રૂપિયાની 5 સ્ટીલ મેકિંગ પરિયોજના જે છે એની મંજૂરી આપી દીધી છે. તો મિત્રો અહીંયા વાત છે ઓડિશાની. તો ઓડિશા સંબંધિત તાજેતરનું કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો ગોપબંધુ સંબંધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે. સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઇન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા છે. 110 કરોડ રૂપિયાની પોતઘાટ પરિયોજના તામરી નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગિરી પર્વત રાજ્યનો સૌથી મોટો બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કર્યો છે. તેમજ સુમંગલમ પોર્ટલ અને ગો શિપ લોન્ચ કરવામાં આવી છે. સ્વેચ્છા સમાધાન એપ લોન્ચ કરવામાં છે અને મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર. ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જીકે. ઓડિશાનું રાજ્ય પ્રાણી સાંભર હરણ છે, રાજ્ય પક્ષી નીલકંઠ છે, રાજ્ય વૃક્ષ વડ અને રાજ્ય ફૂલ છે અશોક. ઓડિશી, સવારી, પૈકા, મુંદરી અને ગુમરા જેવા ઓડિશાના કેટલાક લોકનૃત્ય છે. તેમજ હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલું છે, મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે અને રેંગાલે ડેમ જે બ્રાહ્મણી નદી પર
આવેલો છે. તો મિત્રો આ છે કેટલાક ઓડિશાના પ્રસિદ્ધ બંદર. તો મિત્રો ત્યારબાદ જોઈએ ઓડિશા જે છે એની સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે. રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક. તેમજ મિત્રો મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર. અને ઓડિશા રાજ્ય જે છે એને અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે પશ્ચિમ બંગાળ, બીજું છે ઝારખંડ, ત્રીજું છત્તીસગઢ, ચોથું તેલંગાણા અને પાંચમું આંધ્રપ્રદેશ. ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે ચિલ્કા વન્યજીવ અભયારણ્ય, બીજું છે કોટગઢ વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે અહમદગઢ વન્યજીવ અભયારણ્ય, ચોથું છે સિમલીપાલ રાષ્ટ્રીય અભયારણ્ય અને પાંચમું છે નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ટોની ક્રુસે સંન્યાસ લીધો છે, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ફૂટબોલ. તો આજે ટોની ક્રુસ જે છે એ ફૂટબોલના ખેલાડી છે અને એમને તાજેતરમાં સંન્યાસ લીધો છે. મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબર્ગ્સ એકેડમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર ₹500 છે. તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોને અર્થશાસ્ત્ર માટે હમ્બોલ્ટ રિસર્ચ એવોર્ડ મળ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કૌશિક બસુ. તો કૌશિક બસુ જે છે તેઓ એક અર્થશાસ્ત્રી છે અને તેમને અર્થશાસ્ત્ર માટે હમ્બોલ્ટ રિસર્ચ નામનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના CEO મનુ સાહાની જે છે એમને રાજીનામું આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ICC. તો ICCના CEO મનુ સાહાની જે છે એમને રાજીનામું આપ્યું છે. ત્યારબાદ જોઈએ આગળનો. તાજેતરમાં કઈ સરકારી સંસ્થામાં અધ્યક્ષપદને બદલીને MD અને CEOનું પદ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે LIC. તો LIC જે છે એની અંદર અધ્યક્ષના પદને બદલી અને MD અને CEOનું પદ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો ગોવાના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો ચોક્કસથી તમે આ પ્રશ્ન છે એનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ સ્ટ્રેટેજી સાથે ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર ફોલો કરજો તો ચોક્કસથી તમને એક્ઝામમાં ફાયદો થશે. તેમજ મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયાર કરતા દરેક વિદ્યાર્થીને આપણા કરંટ અફેરના લેક્ચરનો લાભ મળી શકે. તેમજ મિત્રો લેક્ચર પસંદ આવે તો લેક્ચર અંગેના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કેટલાક કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલ તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ. આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિનબર્ગ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લિનબર્ગ્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લિનબર્ગ્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.